જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો અટાણે વાગ્યા હવારના 7 ને અમે ઉઠી ગયા. જબા ફર્યું મારે, પછી નીતિન ભીહું ને દોવે, પછી મારી મા બટેટાનું શાક નાખે. આપડા માલ ઢોર બધા ઉભા હાય ને તમને ખબર જ છે મિત્રો કે મારે ઉઠીને સીધો મોબાઈલ અને ઢોર પાંચ વાળિયું કાઢવાની હોય. એટલે જો કે કામ ન હોય કઈ, પણ મને ઢોર પાંચ વાર ઉઠીને વિડીયો લઈને આવવું બહુ ગમે. એમાંય પાછા મહેમાન આવી ગયા ને આપડા, તે દિન એવું ગમે. અને જોતા ખરી ભગવાન તણાઈને હૂતો ક્યાં તણાઈને કાં હૂતો હે? હા લખણવો તો આ બાજુ હટી ગયા હટ. હા પછી આ છે ને તણાઈ ડોક ટૂંકો આવી જતા હગો હટ આમણો એ માતાજી. હા બસ માં સીધા ભૂગું કરીને હુઈ જાવ. ઓહો કોઈ ડાયો છે ભગવાન. અરે ટીલિયા આમ ન હોય હાવ. હુઈ જા હજી થોડો ઘટી જાટું હોય તો ફોરો ફટ જેવો હશે કૂતરા જેવો. જો હવે ને તણાતો નાડો હાવ કમ્પ્લીટ નાડો છે. નીંદર જ કર્યા રાખે, નીંદર જ કર્યા રાખે. કાલ હિંડોરા માથે બેહાડ્યો હતો તો હિંડોરા માથે હુઈ ગયો. એટલી બધી નીંદર આવે તને ટીલિયા? એ હારું નીંદર તો હારી કર્યા રખાય. નરવાઈ આવી જાય શરીરમાં, નબળાઈ છે ને. હવે પાછી મારી માં કહે કે કીધું તો વિડીયો પાછડામાં જ પૂરો કરી નાખે. બંધ કરી દો. એ ઉભો થઈ ગયો હતા મારે ભેગું આવું. હા જા કેમ ધ્રુજારી આવે શરીરમાં? કોથરો અડવો. કોથરો અડવો. કોથરો અડવો. જીંકું પારડું હોય ને ગાય એવું વાલું લાગે. તમે એની વાત તો જ પૂછો માં. એવો વાલો લાગે. ઓહો હાલો વાંધો નહીં. બેન માં મને ખીચકા પછી વિડીયો જોવા ને ભાષામાં વિડીયો પૂરો કરી નાખ્યો કે ધંધીનો ન કરાય બાપા. ભાગી જાય જો બા ઓટલો વારે હાઈનો માઇક તો ચાલુ છે. મને તેમ કે બોનો જો મારી માં એવું કરે ઓલા એટલે કામ કહેવાય મળી વર્ષા વર્ષા કરું કાલ હાઈ રૂમ પર હતા બાપા કોણ માખણ ને વર્ષા લેતા એના ભોગરા લાઈ માઈ ગોળી. જો હું બનાવું શાક. આજ બનાવવાનું છે બટેટાનું શાક. બોલવાનું હે ને બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, દાયરા ને દાયરો બધોય મજામાં ને. જો વાગવામાં તો 7 વાગી ગયા અને સાય મૂકી દીધી. સાય થઈ ગઈ. હવે હું બનાવું શાક. ફૂલગર ગયા બકાલ લેવા. હવે એકાત્રા કાયમ જાય બકાલ લેવા. 2 દિન ફેરું નથી ભરી આવતા. પાછો કાલે થાય શનિવાર. શનિવારે છે ને ઓછી ઘરાકી લાગે બકાલાની, કેમ કે અમારે ગુજરી ભરાય ને એટલે બકાલું બધા લઈ આવતા હોય. પછી એ ઠાલું પડ્યું રહે તો વાહી થઈ જાય ને એટલે પછી કાલે ગયા હતા ને કૃષ્ણ, કાલે ગયા હતા ને આજે ગયા પાછું બકાલ લેવા. એકાત્રા તો હું કહું કાલે ગયા હતા ને આજે ગયા બકાલ લેવા. સારું હાલો તો શાક વઘાર નાખું. પેલા મરચાં તરી લઉં. હાલો મિત્રો, તો તમે જોઈ શકો છો મારી માએ મરચાં તરી નાખ્યા. ભોભરા મરચાં છે દુકાનના. પછી શાકે બની ગયું. જોઈ લો સ્પેશિયલ બટેટાનું આપણું ફેવરિટ હો, કાંઈ ન ઘટે. વાહ પાણી આવી ગયું મોમાં. ખાવું જો મને અટાણું લાગે. મેં રોટલા કરી નાખ્યા, 2 કરી નાખ્યા. પછી જો અહીં સાય થઈ ગઈ. એક સાય હાઈ થાય જોઈ લ્યો. મારી માં નીતિન બે છે ને ગાયને દોવાઈ ગયા તો મેં કીધું હાલો જરાક તમને દેખાડ દો. આખું દડીકું આવે ને તો ફોનમાં આખું દેખાતું નથી કામ હોય ભગવાન જાણે. હાલો ને તો યો માં ડોલકો ખીંડો. મારી માં જો ગાયને દોવરાવે. નમસ્તે, કેમ છો? મજામાં હે? ઢોરનું તો હાલતા દેખાડવું પડે. હાલો અમારે જો રોટલા થઈ ગયા, શાક થઈ ગયું. પછી જાય કૃષ્ણએ દૂધ ભરી લીધું અને હવે હું છે ને સાસ ભરું. મારી પાસે માટ નથી. કૃષ્ણ છે ને હીરામણ કરે. દેખાય હીરામણ કરે.
મને કેવું થોડું ખીરામણ કર લો, મને ભૂખ લાગી. નાલા માર ગાય આવી ગઈ ને એટલે હવે સાઈની બોલ, દૂધની બોલ. એટલે ગાયના દૂધની સાય થાય મીઠી. થોડાક દી થાય ખાટી, તાજી બિયાણલ હોય ને એટલે થોડાક દી થાય ખાટી. હવે દુકાન સાઈ જાય કાં ગાય? હા, હવે ગાયના દૂધની સાય જાય હો દુકાનની. શુદ્ધ હે? શુદ્ધ ગાય. હા, શુદ્ધ. અરે આનું સાય કે દૂધ પેટમાં પડે ને હોંડાઈ છે હોંડાઈ. અમાર તો હશે ને કૃષ્ણા દહીં ની વાટ જોઈને બેઠી. મને કે માં કેદી મેરવી? મેં કીધું મેં હાજે મેરવું, તું દહીં લઈ લે. ન લીધું દહીં? આ ગાય વેણી ને ચોથો દિવસે કા કૃષ્ણા? હા, વિડિયો આગળ પાછળ મૂકતા હોય ચોથો દિવસે ગાયને. વિડિયો હજી જો ને ઘણા નથી મૂકાણો. હા, એ તો કહો. હાલો, વાગ્યા 11:30 ને હું બેહી ગઈ રોટલા કરવા. રોટલા કર્યા તા ખરી મેં હવાઈ રે, પણ અમારી માં નીતિન બે ખાઈ ગયા. તે રમણ તો કરવું જોઈએ ને. હા, રોટલી એટલે તું તો એમ કહેતી હતી કે લાડવા હોય મારે કઈ ના જોઈએ. પૂરા થઈ ગયા. ખોટું ભાઈ માં હું ડબલો લઈ આવી હો, આગળ સાલું વેડી. આ તો નીતિન થોડો ગતોથી ખાઈ ગયો. હું ડબલો લઈ આવી હો. એમાં ભૂકો એક થોડો ભૂકો છે. ડબલું લઈ આવું. લઈ જા. હાલા જોઈ હું એમ કે એમાં ભૂકો હતો તો આ કામ છે. આ શું કહેવાય? આને શું કહેવાય? આ લાડવો નહીં ના શું કહેવાય? આમ જોઈ લે. માં તારા પાસે બાનાની તો ક્યાં તાણ જ છે. હાથમાં રોટલો લઈને ડબલું લેવા ગઈ હતી હું. તઈ તા કહું કે તારા પાસે બાના તો અઢળક છે, અઢળક. એમ કેતી નથી કે લાડવો હવે પછી કાયમ નો ભાવે. લાડવા તારા બાપ હાટુ રાખ્યા. ઓહો જાય ને દુકાને. હા, એટલે એ બિચારા હીરા વગર ના જાય. હા, એટલે પછી મેં કીધું કે એનો ટિફિન બાંધી દઉં ને એમાં નાખી દઉં એને હું લાડવો. ટિફિન કરી દઈએ એમાં નાખી દઈએ લાડવો, પછી કરી લે નાસ્તો. હા, આપણે તો દી આખો ઘેર ખાતા હોય. હરિહર ચાલુ હોય કા તે આપણે કઈ નવી નવી મળી આઈટમ ઉતા નથી ખાતા. રોટલો ચેક લઈ લઈએ, ભૂખ લાગે તો અહીંયા એ માલપુડા બનાવી ને. તારી ભલાઈઓ, હું તા માલપુડા નથી બનાવવાની. માલપુડા તારા કોઈરા. માલપુડો મને હરામ, ખોટું નહીં બોલું, મને માલપુડા નો ભાવે. ભાવતા હોય બનાવે. મને જે વસ્તુ ભાવતી હોય ને હું મારા આઈથે બનાવ લઉં, કોઈને પૂછું નહીં. તને ભાવતા હોય તો તારે બનાવ લેવાય, તને કોણ ના પડે કાડા આથું દીધા. માલપુડો ખવાય નહીં. માલપુડો મારી માં છે ને કાયદેસર તેલની બકડી ભરીને એની અંદર ઠલવે રગડી. નકરું તેલ હોય માલપુડામાં. ઈ શરીર ની અંદર નુકસાન એવડું કરે કે એની વાત પૂછેમાં નળિયું બ્લોક થઈ જાય. નળિયું બ્લોક થઈ જાય. અમારે મારા બા કેવા હારું માંદા છે, એવા હારું જ થયા. આ બધું અટાણ સુધી ને મોજ મજા જ કરી. તેલ વાળું ખાઈ ખાઈ શિયાક માતા માથે તેલ ઉતરતા હોય. એમ થાય કે આ હું કેવું મારે તમને મિત્રો. આ મીઠું ઓછું ખવાય. મને એક ફર કોમેન્ટ આવી હતી કે દહીં માં કાસું મીઠું નાખીને ખાવમાં નુકસાન કરે. એ વાત હાવ હાસી છે તમારી, પણ શું કરવું? હિંધાણું પૂરું થઈ ગયું ને મીઠું નાખું, નકર તો હું હિંધાણું નાખું. હિંધાણું ને ઓલું કામ કેવાય હંસવાર આવ્યું બધું નાખતી હોય. માતાજી માતાજી ઓય માં લોકો તો બોલ હિંધાણું લઈ આવું. હિંધાણું લઈ આવું. હિંધાણા ના ગાંગડા છે બરોબર, તો ઈ ભાંગવા પડે એમ છે. કીધું કે લાડવા પૂરા થઈ ગયા, તે મારો ગધેડો કર્યો તો હવે હું કામ ગધેડો ન કરું. મિત્રો તમે હું એ કહું કે હિંધાણા છે ને કિલા એક નો ડબલું ભર્યું, પણ ગાંગડા છે એવડા એવડા હાકર જેવડા. હવે કઈ ભાંગી લેવા? હાલો તો છે ને બધું કામકાજ થઈ ગયું છે ને. હવે આ હિંડોરા માથે મને છે ને વિચાર આવ્યો. આપણે ઇન્સ્ટાગ્રામ માં રીલું જોતા હોય ને એટલે ઘણા ની આડીઓ આવતી હોય. તો મને છે ને રીલ આડી આવી હતી એક ફેરે, તો મેં નક્કી કરીને જ રાખ્યું તું મિત્રો કે જઈ અમારી ગાય વ્યાહે ને તો એને વાછડો આવી છે કા વાછડી આવી છે. આપણે મસ્ત હિંડોરા માથે ગોદડી બોદડી પાથાઈ હું, પછી હિસકાઈ હું. આમ જો મારો ટીલિયો હિસકે મિત્રો. જોવા એમાં બધાય જોઈ લેજો. એક લોંગ વિડીયો બનાવ્યો યુટ્યુબ માં, એક શોર્ટ બનાવી નાખીએ અને જોઈ લ્યો. કાયદેસર કારેત્રા છે હો બે. જોઈ લ્યો કેમ બાકી રમે હોય રમે બાપા જોતા ખરી. કોઈ દી જિંદગીમાં ઝોલાને ન બોલાવાય, ઝોલડું ન બોલાવાય કોઈ દી જિંદગીમાં. ઝોલાને ન બોલાય. ખખડ ધત છે હજી તો અડધા તક શું અંદર છે. હા
ઈ તો બહુ મોટા છે, હજી અડધા તા અંદર છે, એટલા બહાર છે બે. હા ભગવાન દાડો ધ્યાન રાખે, માતાજી ધ્યાન હા. રાખે. અમારા ઢોર આપણામાં હોય એટલો જીવ હોય ને અમે સમજી લ્યો. આપડા ઢોર ઢાખર જો આઈને બાંધ્યા હોય. હા રહ્યા જો અમારા ઢોર ઢાખર અહીં છે, ઈ તો કહું. અમારી માં જો અહીંથી જોવે. ઈ તો કહું. ત્યારે વેલા મેં જોયું તું ઢોરલું. જાજો જોઈ ટાઈમ લેજો રમે તી. જોઈ લ્યો રમેશથી. કઈ ઘટે હા અસલી ના રૂપમાં આવ્યા હો. હા હો. હા હતા ખરી. તો મિત્રો તો વાયગા 6:30 ને છે ને મી હજારિયું કાઢ્યું, ઉઠીને ફરિયા વાયરા અને ઠામ વિસરા. અમારી માં બેહી ગઈ લુગડા ધોવા. લુગડા સવારે પલાર દીધા હતા. એનું કારણ એ છે કે અમારે બહુ મેલાતા ન હોય, તમને ખબર જ છે. મારા પપ્પા ને નીતિને લુગડા ન મેલા હોય જરાય. આમ કરીને આમ બરસ દીધા ભેર હતા ઉજરા બળાંગ. એટલે હવે પલાયરા હતા. અટાણે કલાક થઈને ધોવા મારી માં જોઈ લ્યો. કહીને મરી રહી હાવ. એવા લુગડા મેલા એમાં આ બાયોના મોરિયામાંથી તા આમાંથી તા મુજ જાતો ન. એમાં એક ફેરે લુગડા ધોતી રહી ને ત્યાં વિડીયો બનાવ્યો ને એમાં એમ કોમેન્ટમાં કીધું કે તમે વોશિંગ મશીન લઈ લ્યો. હવે મારા વાલા હવે મારું કહેવાનું એટલું જ છે કે મિત્રો વોશિંગ મશીન લઈ લઈએ તો વોશિંગ મશીન બગડી જાય એમ છે આમાં. હા બગડી જાય. વોશિંગ મશીન બગડી જાય. એમાં લુગડા મેલા હોય, ખોટ ખાપેટ આવ્યા રાખે વોશિંગ મશીન માં, ખોટા અમારે જ ફજીતા. વોશિંગ મશીન એ બગડી જાય. વોશિંગ મશીન ન લેવાય, ખોટો શું કહેવાય ખર્ચો થાય એવું છે આમાં બધું. ને ખબર જ છે અત્યારે જેના ઘરમાં વોશિંગ મશીન હોય જરા કોમેન્ટ કરીને કહીજો કાઠલો કા હાથની બાયું જે રાત્રા મેલ્યું હોય ને તો એ તમારા બ્રશમાં ઘસીને વોશિંગ મશીનમાં નાખવું પડે. એ એવું જરા નથી થતા. જરાત્રા મેલા હોય ને તો અમારે ત્યાં બધા આખા લુગડા જ મેલા હોય, કારણ કે કામ જ એ ટાઈપનું રહ્યું માલધારી ઢોર ઠાકરનું. એટલે વોશિંગ મશીન અમારે ત્યાં મૂર પોહાય જ નહીં. કા મીરા નાખ દેવી વોશિંગ મશીન માં હેરથી ધોરી થઈ જાય કારી છે. કા હોય જાવ જો નીતિન માં ભીહું ને દોવે. મારી હોન્ડાઈ જોઈ લ્યો. મારા હામું જોવે કે મારા છોકરા પાસે જાય કીશું ધીરે 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 કરતી. અહીં જેટલા તબેલામાં છે ને ઢોરી બધાને ખબર જ હોય કે કીશું ક્યાં જાય. અહીં આવે સીધી મારા સીધું તબેલા અંદર આવીને આના પાસે જવાનું હોય, જાય છોકરા પાસે, આ ટીલિયા પાસે. કામાં હા પિંગરી આઈ ખુશી હો. પિંગરો હે પિંગરો ને ટીલિયો. આગળી ધવરાઈએ નીતિન પછી ઠેકડા મારી છે ઠેકડા. જલમ થયો ને તો એ જરહોટા પી ગયો તો આહા નતી અમને કોઈને કઈ જીવ છે. તાતા નીતિને વાહિલા ટાંગા કપડીને કર્યો ઉથમતા મોંમાંથી નીકળવા માંડ્યા જરહોટા. તાતા જીવ તો થઈ ગયો, જીવ આવી ગયો. કારણ હા નતો વધતો. એક મસ્તીની ટ્રીક તમને દેખાડું. કામ થતું હોય તો ભગવાન જાણે. જઈજો આગળ. એ જો બેવડો વળી જાય માથ ફેરવીએ જો. કા થાય તને મનુ આવું બધું છે મિત્રો આપણું તો કામકાજ. ને તમને ઓલા કારેતરા જનાવર તો દેખાડ્યા હશે તમે જોયા ને, બહુ ડેન્જર. અરે વાત પૂછો માં એની તમે હોય વાહ. ઇન્સ્ટાગ્રામ માં મૂકી રીલ હતી ટ્રેન્ડિંગ માં હોય ગઈ કાયો ઘા. કઈ ઘટે જ નહીં માં જિંદગી સિવાય. હાલો વાંધો નહીં, મારી વાતો નથી ડૂકવાની. આપણે આજનો વ્લોગ પૂરો કરી દઈએ. જો તમને ગમ્યું તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો બધાય. મળશું કાલે આપણે નવા વ્લોગ સાથે.